હેલો વિદ્યાર્થી મિત્રો, તો કેમ છો? મજામાં? તો ટ્રેન યોર બ્રેન ચેનલમાં તમારું સ્વાગત છે. તો તમારા માટે એક ખરાબ સમાચાર છે કે 2025-26ના વર્ષ માટે અને 2026-27 એટલે કે આ વર્ષે અને આવતા વર્ષે મેડિકલ MBBSની જે પ્રાઇવેટ કોલેજ છે 19માં વધારો થયો છે. ટોટલ 20 કોલેજ છે, પણ જે નવી કોલેજ છે એમાં કોઈ અપડેટ આવી નથી. તો 19 કોલેજમાં વધારો થયો છે, જે ગયા વર્ષે પણ વધારો થયો હતો અને આ વર્ષે પણ વધારો થયો છે. તો વાલી મંડળને એક અવશ્ય સૂચના છે કે તમે સરકારમાં રજૂઆત કરો અને વિદ્યાર્થીઓને હિતમાં કોઈ નિર્ણય લેવાય એવી તમે રજૂઆત કરી શકો છો. તો થોડો નિર્ણય લેવાય, બહુ ફીમાં વધારો થયો છે અને પાછલા 3-4 વર્ષમાં દરેક વર્ષે વધારો કરવામાં આવે છે. તો તમારે કંઈક અવશ્ય એના માટે ચોક્કસ પગલાં ભરવા જોઈએ. તો આપણે ફી જોઈએ તો તમે અહીંયા જોઈ શકો છો. જે પહેલી કોલેજ છે અહીંયા પારુલ મેડિકલ કોલેજ આપણે જોઈએ તો કે વડોદરામાં આવેલી છે. તો એમાં આપણે જોઈએ તો કે આ વર્ષે જે ગવર્મેન્ટ કોટાની ફી છે એ 11,20,000 કરવામાં આવી છે. અને જે 2026ના વાળા વિદ્યાર્થીઓ છે એટલે આગલા વર્ષે એની ફી છે એ 12,54,000 અહીંયા કરવામાં આવશે. અને આપણે જોઈએ કે પહેલાં કેટલો વધારો થયો હતો. તમે અહીંયા જોઈ શકો છો. અહીંયા 2023-24 મેં વિડીયો બનાવ્યો હતો. તો એમાં આપણે જોઈએ તો પહેલાં એની ફી 2023ના વર્ષમાં 8.25 લાખ હતી, જે ગયા વર્ષે 2024માં વધારો કરીને 10 લાખ કરવામાં આવી હતી. હવે આ વર્ષે 11 લાખ કરવામાં આવી છે અને આગલા વર્ષે 12,54,000 કરવામાં આવી છે. તમે અહીંયા જોઈ શકો છો 3 વર્ષમાં માત્ર 4 લાખનો વધારો થયો છે જે ગવર્મેન્ટ કોટાની સીટ છે એમાં, એટલે કે અહીંયા 33% વધારો થયો છે. બહુ મોટો વધારો છે. તો વાલી મંડળને અવશ્ય સૂચના છે કે તમે સરકારમાં રજૂઆત કરો અને અવશ્ય વિદ્યાર્થીઓને હિતમાં કોઈ નિર્ણય લેવો એવી તમે વાત કરી શકો છો. તો આપણે મેનેજમેન્ટ કોટામાં જોઈએ કે કેટલો વધારો થયો છે. તો તમે અહીંયા જોઈ શકો છો કે જે પારુલ મેડિકલ કોલેજ છે એમાં 2025-26ના વર્ષ માટે મેનેજમેન્ટ કોટાની ફી છે એ 20,90,000 છે, એટલે 21 લાખ સમથિંગ છે. અને જે 2026ના વિદ્યાર્થીઓ માટે છે એમાં મેનેજમેન્ટ કોટાની ફી અહીંયા 21,40,000 છે. તો એમાં આપણે જોઈએ કે 2023-24ના કમ્પેરિઝનમાં કેટલો વધારો થયો છે. તો આગલા વર્ષનો વિડીયો મેં બનાવ્યો હતો કેટલો વધારો થયો છે સંપૂર્ણ. આ વર્ષે પણ વિડીયો બનાવવાનો પ્રયત્ન કરીશ. તો એમાં આપણે જોઈએ તો કે 2023માં પારુલ મેડિકલ કોલેજમાં મેનેજમેન્ટ કોટાની ફી અહીંયા 15.75 લાખ હતી. પછી 2024માં 3.75 લાખનો વધારો કરવામાં આવ્યો હતો અને એની ફી અહીંયા 19.5 લાખ કરવામાં આવી હતી, જે આ વર્ષે 20.9 લાખ કરવામાં આવે છે. 2025-26ના વર્ષ માટે તમે જોઈ શકો છો અહીંયા 1,40,000નો વધારો કરવામાં આવ્યો છે. અને પછી જે એની ફી છે અહીંયા એ કેટલી છે આપણે હું ભૂલી ગયો છું, જોઈ લઈએ આપણે ફરીથી. 21.40 લાખ, એટલે તમે અહીંયા જોઈ શકો છો કે 21.40 લાખ એટલે કે 50,000નો ફરીથી વધારો કરવામાં આવશે. એટલે કે 15.75થી લઈને અહીંયા 21.40 એટલે કે અહીંયા મિનિમમ તમારે 6 લાખનો વધારો થયો છે. તમે આ જોઈ શકો છો. ખાલી 3 વર્ષ 2023-24, 24-25 અને 25-26, તો 3 વર્ષમાં અહીંયા 6 લાખનો જો વધારો થઈ શકતો તો વિદ્યાર્થીઓને હિતમાં કોઈ નિર્ણય લેવા એવી તમારે ખાસ રજૂઆત કરવી જોઈએ. તો આપણે દરેક કોલેજની ફી જોઈ લઈએ. હવે 2025ના વિદ્યાર્થીઓ માટે અને 2026ના વિદ્યાર્થીઓ માટેની ફી આપણે જોઈશું. 2023 અને 24ની હવે આપણે ફી જોઈશું નહીં. તમારે જોવી હોય તો એની PDF હું પેડ કાઉન્સેલિંગવાળા વિદ્યાર્થીઓને મળી જશે. તમારે પેડ કાઉન્સેલિંગમાં કેવી રીતે જોડાવાનું છે તો એને આપણે સંપૂર્ણ માહિતી આપી દઈએ. તો તમને નીટના પરિણામથી લઈને અહીંયા કોલેજ મળવા સુધીનું સંપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવશે. પેડ કાઉન્સેલિંગમાં તમારે જોડાવું તો તમે જોડાઈ શકો છો. તમને અહીંયા જે પણ અપડેટ છે દરેક અપડેટ આપવામાં આવશે. પેડ કાઉન્સેલિંગમાં તમારે કેવી રીતે જોડાવાનું છે તો અહીંયા જે તમને નંબર આપવામાં આવેલ છે એના પર તમારે કોન્ટેક્ટ કરવાનો છે. જો તમારે પેડ કાઉન્સેલિંગમાં જોડાવવું હોય તો તમે અહીંયા કોન્ટેક્ટ કરશો, તમને પેડ કાઉન્સેલિંગની દરેક ડિટેલ આપવામાં આવશે. પછી તમારે પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ જવાનું છે. ત્યાં તમને મેડિકલ એડમિશન પ્રક્રિયા સંપૂર્ણ સમજાવવામાં આવશે. એડમિશન મળી જાય પછી તમને કોઈ સ્કોલરશિપ મળતી હશે તો એની પણ સંપૂર્ણ માહિતી આપવામાં આવશે. તો પહેલાં આપણે ફીની માહિતી મેળવી લઈએ. ચલો કે આ વર્ષે કેટલી દરેક કોલેજમાં ફી કરવામાં આવી છે. તો આપણે ફટાફટ હવે આ વર્ષની આપણે માહિતી મેળવી લઈએ. તો જે ગુજરાત અડાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ જે ભુજમાં આવેલી છે કચ્છમાં, એમાં આપણે જોઈએ જેને આપણે જેમ્સની કોલેજ કહીએ છીએ. તો એમાં આ વર્ષે 2025-26 માટે જે ગવર્મેન્ટ કોટાની ફી છે એ 9,74,000 છે અને મેનેજમેન્ટ કોટાની ફી છે એ 20,78,000 છે. એટલે ઘણો બધો વધારો કરવામાં આવ્યો છે. તમે અહીંયા જોઈ શકો છો. અને જે આગલા વર્ષે વિદ્યાર્થીઓ એડમિશન લેશે એમના માટે આપણે અહીંયા જોઈએ તો જે ગવર્મેન્ટ કોટાની ફી છે અહીંયા 10,80,000 થઈ જશે, જે આ વર્ષે 9,74,000 છે, જે ગયા વર્ષે 10,80,000 થઈ જશે. અને જે મેનેજમેન્ટ કોટાની ફી આ વર્ષે 20,78,000 છે, જે આગલા વર્ષે એડમિશન લેશે એમને અહીંયા 22,50,000 થઈ જશે. તો આપણે આગળની કોલેજ જોઈએ અહીંયા કે જે ઝાયડસ મેડિકલ કોલેજ છે જે દાહોદમાં આવેલ છે. 3જા નંબરની કોલેજ આપણે જોઈએ અહીંયા ઝાયડસ મેડિકલ કોલેજ દાહોદ. તો એની આપણે ફી જોઈએ તો જે 2025ના વિદ્યાર્થીઓ છે જે આ વર્ષે એડમિશન લેશે તો એમના માટે જે ગવર્મેન્ટ કોટાની ફી છે અહીંયા 10,49,000 છે. એટલે કે તમે એવરેજ ગણી શકો છો કે 9.5 લાખથી 10.5 લાખ દરેક કોલેજની અહીંયા ફી છે આ વર્ષે ગવર્મેન્ટ કોટામાં. અને મેનેજમેન્ટ કોટાની ફી છે અહીંયા 20 લાખ આસપાસ ફી છે. તમે જોઈ શકો છો 18 લાખ પણ ફી છે, પણ 20 લાખ આસપાસ ફી છે. તો જે દાહોદની કોલેજ છે ઝાયડસ એમાં મેનેજમેન્ટ કોટાની ફી આ વર્ષે જોઈએ
તો 20.98 લાખ, એટલે કે તમે જોઈ શકો છો મિનિમમ 21 લાખમાં માત્ર ખાલી 2,000 રૂપિયા ઓછા છે. 20,98,000 ફી છે. 2026ના વિદ્યાર્થી માટે આપણે અહીંયા જોઈએ તો જે ગવર્મેન્ટ કોટાની ફી છે એ 11,75,000 અને મેનેજમેન્ટ કોટાની ફી છે અહીંયા 23,50,000 થઈ જશે. પછી આપણે આગળની કોલેજ જોઈએ, ચોથા નંબરની કોલેજ, જેનું નામ છે ડૉક્ટર M.K. શાહ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર, જે અમદાવાદમાં આવેલી છે. તો એમાં આપણે જોઈએ તો કે આ વર્ષે જે ગવર્મેન્ટ કોટાની ફી છે એ 10,82,000 છે અને જે મેનેજમેન્ટ કોટાની ફી છે એ 21,64,000 છે. પછી આગલા વર્ષે જે વિદ્યાર્થીઓ એડમિશન લેશે એમના માટે જોઈએ અહીંયા તો જે ગવર્મેન્ટ કોટાની ફી છે એ 12,12,000 છે અને જે મેનેજમેન્ટ કોટાની ફી છે એ 24,24,000 છે. તમે જોઈ શકો છો 21 લાખથી 24 લાખ, એટલે ખાલી ગયા વર્ષે તમારે 3 લાખનો વધારો થઈ શકે છે મેનેજમેન્ટ કોટામાં. તમે ગવર્મેન્ટ કોટામાં પણ જોઈ શકો છો. અને આગલા વર્ષે ઓલરેડી વધારો થયો હતો, આ વર્ષે પણ થશે અને આગલા વર્ષની પણ ફી અહીંયા જાહેર કરવામાં આવી ગઈ છે ઓલરેડી. તમારે ખાસ માહિતી ધ્યાન રાખવાની છે. તો આપણે 5મા નંબરની કોલેજ જોઈએ MBBSની, તો એ છે CU શાહ મેડિકલ કોલેજ, જે સુરેન્દ્રનગરમાં આવેલી છે. અહીંયા તમે જોઈ શકો છો સુરેન્દ્રનગરમાં આવેલી છે. તો એમાં આપણે જોઈએ અહીંયા તો જે ગવર્મેન્ટ કોટાની ફી છે એ 9,74,000 છે આ વર્ષે અને મેનેજમેન્ટ કોટાની ફી છે એ અહીંયા 22 લાખ છે. આગલા વર્ષે આપણે જોઈએ કે 2026માં એડમિશન લેશે એમના માટે ગવર્મેન્ટ કોટાની ફી છે અહીંયા 10,91,000 છે અને મેનેજમેન્ટ કોટાની ફી છે અહીંયા 24 લાખ છે. એટલે કે આગલા વર્ષે તમે જોઈ શકો છો દરેક ગવર્મેન્ટ કોટાની ફી 10 લાખ ઉપર વધી જશે અને મેનેજમેન્ટ કોટાની ફી છે એ 20 લાખથી પણ વધી જશે આગલા વર્ષે દરેક. આ વર્ષમાં ખાલી 2-3 કોલેજમાં 10 લાખથી ઓછી હોઈ શકે છે અને મેનેજમેન્ટ કોટામાં 2-3 કોલેજમાં 20 લાખથી ઓછી ફી હોઈ શકે છે. પણ આગલા વર્ષે તો દરેકમાં 10 અને 20 વધી જશે ગવર્મેન્ટ અને મેનેજમેન્ટ કોટા માટે. તો આપણે જોઈએ આગળની કોલેજ, તો આગળની કોલેજનું નામ છે પ્રમુખ સ્વામી મેડિકલ કોલેજ, જે કરમસદમાં આવેલી છે આણંદ જિલ્લામાં. તો એમાં આપણે જોઈએ શું ફી છે તો જે ગવર્મેન્ટ કોટાની આ વર્ષે ફી છે એ 11,20,000 અને મેનેજમેન્ટ કોટાની ફી છે જે વધારો કરવામાં આવ્યો છે એ 22,30,000 છે. અને આગલા વર્ષે આપણે જોઈએ કે 2026ના વિદ્યાર્થી માટે કેટલી ફી હશે તો એ ગવર્મેન્ટ કોટાની ફી 12,40,000 હશે અને મેનેજમેન્ટ કોટાની ફી 24,98,000, એટલે કે 25 લાખમાં માત્ર 2,000 ઓછી છે. એટલે અહીંયા તમે 25 લાખ ગણી શકો છો. સમજણ પડી ગઈ? પછી આગળની કોલેજ આપણે જોઈએ કે કેટલો વધારો થયો છે તો GCS મેડિકલ કોલેજ, જે આવેલી છે નરોડા રસ્તા પર, એમાં આપણે જોઈએ કે જે અમદાવાદમાં આવેલી છે, અમદાવાદ જિલ્લામાં. તો એમાં આપણે જોઈએ તો કે આ વર્ષે ગવર્મેન્ટ કોટાની ફી છે અહીંયા 9,74,000 છે અને મેનેજમેન્ટ કોટાની ફી છે એ 18,27,000 કરવામાં આવી છે. આગલા વર્ષે કેટલી ફી કરવામાં આવશે તો જે મેનેજમેન્ટ કોટાની ફી છે એ 10,91,000 અને મેનેજમેન્ટ કોટાની ફી છે એ 20,46,000 કરવામાં આવશે. આગળની કોલેજ આપણે જોઈએ કે કેટલી ફીમાં વધારો કરવામાં આવ્યો છે તો સુરત મ્યુનિસિપલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ, જેને આપણે સ્મીમરની કોલેજ કહીએ છીએ, જે સુરતમાં આવેલી છે. તો એમાં આપણે ફી જોઈએ તો આ વર્ષે ગવર્મેન્ટ કોટાની ફી છે એ 10,02,000 કરવામાં આવી છે અને મેનેજમેન્ટ કોટાની ફી 21,96,000, એટલે કે અહીંયા તમે 22 લાખમાં માત્ર 4,000 ઓછા છે. આગળની કોલેજ જોઈએ આગલા વર્ષની આપણે ફી જોઈએ તો જે છે એ ગવર્મેન્ટ કોટાની ફી 11,23,000 અને મેનેજમેન્ટ કોટાની ફી 24,06,000 કરવામાં આવશે. પછી આગળની કોલેજ આપણે જોઈએ તો કે બનાસ મેડિકલ કોલેજ, જે પાલનપુરમાં આવેલી છે ઇન્સ્ટિટ્યૂટ, એમાં આપણે જોઈએ અહીંયા લખેલું છે પાલનપુર બનાસકાંઠા જિલ્લામાં આવેલી છે. તો એમાં આપણે જોઈએ કે આ વર્ષે જે ગવર્મેન્ટ કોટાની ફી કરવામાં આવી છે એ 8,94,000 કરવામાં આવી છે અને મેનેજમેન્ટ કોટાની ફી છે એ 18,19,000 છે. અને આપણે 2026ના વર્ષ માટે જોઈએ કે આગલા વર્ષે કેટલો વધારો કરવામાં આવશે તો એ મેનેજમેન્ટ કોટાની પહેલાં ગવર્મેન્ટ કોટાની ફી છે એ 10,01,000 કરવામાં આવશે અને મેનેજમેન્ટ કોટાની ફી છે એ 20,37,000 કરવામાં આવશે. આગળની કોલેજ આપણે જોઈએ તો કે નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ અમદાવાદ. તો એમાં આપણે જોઈએ તો જે ગવર્મેન્ટ કોટાની ફી છે આ વર્ષે એ 10,23,000 છે અને મેનેજમેન્ટ કોટાની ફી 25,76,000 છે. અને 2026ના વર્ષ માટે જોઈએ તો ગવર્મેન્ટ કોટાની ફી છે 11,46,000 અને સૌથી વધારે ફી આ કોલેજમાં છે નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ અમદાવાદ, જેમાં મેનેજમેન્ટ કોટાની ફી 2026માં એટલે કે આગલા વર્ષે 28,85,000 માત્ર એક વર્ષની ફી છે. અહીંયા તમે જોઈ શકો છો 29 લાખ 30 લાખ આસપાસની ફી છે. અહીંયા માત્ર 30 લાખમાં 1,15,000 ઓછા છે. તમારે કરોડ રૂપિયા મિનિમમ ભરવા પડશે. 4 વર્ષની ફી 25 લાખ તમે ગણો તો પણ અહીંયા 1 કરોડ રૂપિયા ફી થઈ જશે. માત્ર MBBSની ફી 1 કરોડ રૂપિયા થઈ જશે, જે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. તમે વાલી મંડળને ખાસ સૂચના છે કે તમે કોઈ રજૂઆત કરો અને વિદ્યાર્થીઓના હિતમાં કોઈ નિર્ણય આવે એવી રજૂઆત તમારે કરવાની છે. તો આગળ આપણે જોઈએ આગળની કોલેજ જોઈએ જેનું નામ છે NHL મ્યુનિસિપલ મેડિકલ કોલેજ, જે અમદાવાદમાં આવેલી છે. એમાં સૌથી ઓછામાં ઓછી ગવર્મેન્ટ કોટાની ફી હોય છે. તો એમાં આપણે જોઈએ કે એમાં પણ કેટલી કરવામાં આવી છે, એની ફી 7,41,000 હતી આ ગયા વર્ષે. આ વર્ષે આપણે જોઈએ
તો જે 8,30,000 ગવર્મેન્ટ કોટાની ફી કરવામાં આવે છે. એટલે મિનિમમ તમારે MBBSમાં પ્રાઇવેટ કોલેજમાં એડમિશન લેવું હોય ગવર્મેન્ટ કોટામાં તો પણ તમારે 8,30,000 ભરવા પડશે. અને મેનેજમેન્ટ કોટાની આપણે ફી જોઈએ અહીંયા તો 25,63,000 છે. પછી આપણે આગલા વર્ષે જોઈએ તો ગવર્મેન્ટ કોટાની ફી એ 9,30,000 થઈ જશે અને મેનેજમેન્ટ કોટાની ફી 28,70,000 થઈ જશે. પછી આગળની કોલેજ આપણે જોઈએ જેનું નામ છે ડૉક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ જે ભરૂચમાં આવેલી છે. તો એમાં આપણે જોઈએ તો જે ગવર્મેન્ટ કોટાની ફી છે એ આ વર્ષે છે ગવર્મેન્ટ કોટાની ફી 9,50,000 અને મેનેજમેન્ટ કોટાની ફી અહીંયા 19 લાખ છે. 2026ના વિદ્યાર્થી માટે જોઈએ તો ગવર્મેન્ટ કોટાની ફી છે 10,50,000 અને મેનેજમેન્ટ કોટાની ફી છે અહીંયા 20 લાખ રૂપિયા થઈ ગઈ છે. તો પહેલાં એ ફી 15 લાખ હતી, ગયા વર્ષે 18 લાખ કરવામાં આવી હતી, પછી આ વર્ષે 19 કરવામાં આવી અને આગલા વર્ષે 20 લાખ કરવામાં આવી. એટલે માત્ર 3 વર્ષમાં તમે જોઈ શકો છો કે મેનેજમેન્ટ કોટાની ફી અહીંયા 5 લાખ 6 લાખ વધારો કરવામાં આવે છે. એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. એટલે એડમિશન લેતા વખતે તમારે આ ફીનો ખાસ જોવાનું છે. તમારે કોઈ પણ વિદ્યાર્થીની માહિતી ના હોય, તમારા મિત્રને તો કોઈ પણ તમારા રિલેટિવ હોય, સગા સંબંધી અને કોઈ પણ માહિતી ના હોય તો એને વિડીયો અવશ્ય શેર કરો તો એને પણ સંપૂર્ણ ફીની માહિતી મળે. એડમિશન લેતા પહેલાં તમારે ફીની ખાસ જાણકારી હોવી જોઈએ. પછી તમે એડમિશન મળશે અને તમે જોશો કે આટલી બધી ફી છે તો એ તમારી ભૂલ તમારે ખાસ થઈ શકે છે. તો પહેલાં ફીની માહિતી મેળવો પછી તમારે એડમિશન લેવાનું છે. પછી આગળની કોલેજ આપણે જોઈએ જેનું નામ છે નૂતન મેડિકલ કોલેજ અને રિસર્ચ સેન્ટર એટલે કે NMCRC જેની કોલેજ છે એ વિસનગરમાં આવેલી છે મહેસાણા જિલ્લામાં. તો એમાં આપણે જોઈએ તો કે જે ગવર્મેન્ટ કોટાની ફી છે આ વર્ષે એ 9,75,000 કરવામાં આવી છે અને મેનેજમેન્ટ કોટાની ફી છે એ 18,75,000 કરવામાં આવી છે. જે 2026માં આપણે જોઈએ તો એ ફી છે ગવર્મેન્ટ કોટાની ફી એ 10 લાખ કરવામાં આવશે અને મેનેજમેન્ટ કોટાની ફી છે એ 18,90,000 કરવામાં આવશે. આગળની કોલેજ આપણે જોઈએ અહીંયા કે શાંતાબા મેડિકલ કોલેજ જે અમરેલીમાં આવેલી છે. તો એમાં આપણે જોઈએ અહીંયા તો કે ગવર્મેન્ટ કોટાની ફી છે આ વર્ષે 2025માં તો કે 9,61,000 કરવામાં આવી છે અને મેનેજમેન્ટ કોટાની ફી છે એ 19 લાખ કરવામાં આવી છે. પછી આપણે જોઈએ અહીંયા કે 2026ના વિદ્યાર્થીઓ માટે કેટલી ફી થશે તો ગવર્મેન્ટ કોટાની ફી 10,76,000 અને મેનેજમેન્ટ કોટાની ફી અહીંયા 20 લાખ કરવામાં આવશે. તમે જોઈ શકો છો દરેક કોલેજમાં 2026માં ગવર્મેન્ટ કોટાની ફી અહીંયા 10 લાખ આસપાસ થઈ જશે. એક કોલેજમાં ખાલી ઓછી છે અને જે મેનેજમેન્ટ કોટાની ફી છે 20 લાખ થઈ જશે. માત્ર ખાલી આ કોલેજમાં ઓછી છે અને અહીંયા જે NHLની કોલેજ છે એમાં માત્ર ગવર્મેન્ટ કોટામાં ફી ઓછી છે. 10 લાખ આસપાસ તો ગયા વર્ષે ફી થઈ જશે ગવર્મેન્ટ કોટાની અને મેનેજમેન્ટ કોટાની 20 લાખ ફી થઈ જશે દરેક કોલેજમાં. ખાલી 1-2 કોલેજમાં થોડો ફેરફાર હોઈ શકે છે. પછી આગળની કોલેજ જોઈએ આપણે જેનું નામ છે ND દેસાઈ મેડિકલ કોલેજ જે નડિયાદમાં આવેલી છે. તો એમાં આપણે જોઈએ તો કે એમાં ગવર્મેન્ટ કોટાની ફી 10,99,000 એટલે કે 11 લાખમાં માત્ર 1,000 ઓછા છે અને મેનેજમેન્ટ કોટાની ફી છે એ 22,50,000 છે. અને 2026ના વર્ષ માટે જોઈએ તો ગવર્મેન્ટ કોટાની ફી 11,50,000 અને મેનેજમેન્ટ કોટાની ફી છે અહીંયા 22,50,000 છે. આગળ આપણે જોઈએ કોલેજ તો કે અનન્યા મેડિકલ કોલેજ જે કલોલમાં આવેલી છે ગાંધીનગરમાં. તો એમાં આપણે જોઈએ તો કે ગવર્મેન્ટ કોટાની ફી છે એ 10,14,000 અને મેનેજમેન્ટ કોટાની ફી આ વર્ષે 19,40,000 છે. જે ગયા વર્ષે 2026માં કેટલી કરવામાં આવશે તો 11,35,000 કરવામાં આવશે અને મેનેજમેન્ટ કોટાની ફી 21,73,000 કરવામાં આવશે. પછી આગળની કોલેજ આપણે જોઈએ તો કે સાલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ જે અમદાવાદમાં આવેલી છે. તો એમાં આપણે જોઈએ તો કે આ વર્ષે ગવર્મેન્ટ કોટાની ફી છે એ 10,66,000 કરવામાં આવી છે અને મેનેજમેન્ટ કોટાની ફી છે એ 19,71,000 કરવામાં આવી છે. પછી આગળના વર્ષે આપણે ફી જોઈએ તો જે ગવર્મેન્ટ કોટાની ફી છે એ 11,94,000 કરવામાં આવશે એટલે કે 12 લાખમાં માત્ર 6,000 ઓછા અને જે મેનેજમેન્ટ કોટાની ફી છે એ 22,08,000 કરવામાં આવી છે. આગળની કોલેજ પછી આપણે જોઈએ જેનું નામ છે શ્રી સ્વામિનારાયણ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ. એમાં આપણે જોઈએ જે ગાંધીનગરમાં આવેલ છે કલોલમાં. તો એમાં આપણે જોઈએ તો ગવર્મેન્ટ કોટાની ફી આ વર્ષે આપણે જોઈએ તો કે 10,14,000 કરવામાં આવી છે અને મેનેજમેન્ટ કોટાની ફી છે એ 19,40,000 કરવામાં આવી છે. ગયા વર્ષે આપણે આગલા વર્ષે કેટલી ફી કરવામાં આવશે તો એ 11,35,000 કરવામાં આવશે ગવર્મેન્ટ કોટાની અને મેનેજમેન્ટ કોટાની ફી છે એ 21,73,000 કરવામાં આવશે. પછી આગળની કોલેજ આપણે જોઈએ જેનું નામ છે કિરણ મેડિકલ કોલેજ જે સુરતમાં આવેલી છે. તો એમાં આપણે જોઈએ અહીંયા જો સુરત જોઈ શકો છો ભાગ્યોદયની હજુ કોઈ ફી જાહેર કરવામાં આવી નથી. જે માત્ર 2024માં નવી ખુલી હતી, હજુ 1 જ વર્ષ થયું છે તો એમાં કોઈ ફી જાહેર કરવામાં આવી નથી. ગયા વર્ષે આ 19 કોલેજમાં ફી વધારો થયો હતો, આ વર્ષે આ 19 કોલેજમાં વધારો થયો છે. હજુ કોઈ પણ ભાગ્યોદય કોલેજની કોઈ અપડેટ આવી નથી. તો આમાં આપણે જોઈએ કે જે ફી છે એ 10,14,000 છે ગવર્મેન્ટ કોટાની અને મેનેજમેન્ટ કોટાની ફી છે 19,40,000. આગલા વર્ષે આપણે જોઈએ તો ગવર્મેન્ટ કોટાની ફી 11,65,000 કરવામાં આવશે અને મેનેજમેન્ટ કોટાની ફી 21,73,000 કરવામાં આવશે.
અને જો તમારે આટલી બધી ફી ના ભરવી અને તમારે જો એબ્રોડમાં એડમિશન લેવું હોય તમે આ નંબર પર કોન્ટેક્ટ કરી શકો છો. માત્ર તમારું 20 થી 25 લાખમાં સંપૂર્ણ MBBS પૂર્ણ થઈ જશે. રશિયા જેવી કન્ટ્રીઓ, રશિયા, કઝાકિસ્તાન છે, ઉઝબેકિસ્તાન છે, કિર્ગિસ્તાન છે, નેપાળ છે, આવી કન્ટ્રીમાં તમારું MBBS સંપૂર્ણ ઓછા ફીમાં પૂરું થઈ જશે. નેપાળમાં થોડી ફી વધારે છે, બાકીની કન્ટ્રીમાં ફી સાવ ઓછી છે. 20 થી 25 લાખમાં તમારું સંપૂર્ણ MBBS પૂર્ણ થઈ જશે. ગુજરાતમાં તો તમે જોઈ શકો છો અહીંયા માત્ર એક વર્ષની ફી અહીંયા 20 થી 25 લાખ છે. તમે જોઈ શકો છો મેનેજમેન્ટ કોટાની ફી અને ગવર્મેન્ટ કોટાની ફી પણ હવે 10 લાખ આસપાસ તો પહોંચી જ ગઈ છે દરેક કોલેજમાં. તો ખાસ તમારે ધ્યાન રાખવાનું છે, જો તમે ફી વધારે પડતી હોય તમારે સગવડના તમે એબ્રોડમાં એડમિશન લઈ શકો છો અને તમારી MBBSની ડિગ્રી પૂર્ણ કરી શકો છો. તો બસ મળીએ આગળ આવા વિડીયોમાં કોઈ ઇન્ફોર્મેટિવ માહિતી સાથે, અને આ માહિતી તમારા દરેક મિત્રોને શેર કરો અને આવા જ વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને જે વિદ્યાર્થીઓ પેડ કાઉન્સેલિંગમાં જોડાયા છે એને ઓલરેડી આ PDF મળી જશે. તમને PDF મેળવી અને સંપૂર્ણનો અભ્યાસ કરી લેવાનો છે, તો તમને સંપૂર્ણ માહિતી મળી જશે.